હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે એલએલબી સેમેસ્ટર 3ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે જાણીશું, જે તમને આવનારી યુનિવર્સિટીની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જોવો, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચાલો શરૂ કરીએ. પ્રિન્સિપલ ઓફ ટેક્સેશન લોઝ. ક્વેશ્ચન 1. આવકવેરા અધિનિયમ 1961 હેઠળ કયા પ્રકારની આવકોનો સમાવેશ પગારના શીર્ષક હેઠળ થઈ શકે, અને પગારદારને મળતા ભથ્થા, સવલતો અને તેના મૂલ્યાંકન વિશે ચર્ચા કરો. વિચ ટાઈપ ઓફ ઇન્કમ્સ આર કવર્ડ અંડર ધ હેડ ઓફ સેલેરી અંડર ધ ઇન્કમ ટેક્સ એક્ટ 1961. ડિસ્કસ અબાઉટ અલાઉન્સીસ એઝ વેલ એઝ perquisites and its valuations available to the salaried person. Question 2. આવકવેરા અધિનિયમ હેઠળ ખેતીની આવક અને આકસ્મિક આવકની જોગવાઈઓની વિસ્તૃતમાં ચર્ચા કરો. ડિસ્કસ ઇન ડિટેલ અબાઉટ એગ્રીકલ્ચરલ ઇન્કમ એન્ડ ઇન્સિડેન્ટલ ઇન્કમ અંડર ધ ઇન્કમ ટેક્સ એક્ટ. ક્વેશ્ચન 3. ઇનપુટ ટેક્સ ક્રેડિટ એ માલ અને સેવા કર અધિનિયમનો આત્મા છે. આ વિધાનની ચર્ચા માલ અને સેવા કર અધિનિયમના માળખાના સંદર્ભમાં કરી ઇનપુટ ટેક્સ ક્રેડિટનું મહત્વ સમજાવો. ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઇઝ ધ સોલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ. Discuss this statement in the light of structure of GST Act and explain the importance of input tax credit. Question 4. આવકવેરા અધિનિયમ 1961 હેઠળ અપીલ, રિવિઝન અને રેક્ટિફિકેશન અંગેના પ્રબંધો કેસ લો સહિત સમજાવો. Explain in detail the provisions of the appeal, revision as well as rectification with case laws under the IT Act 1961. Question 5. આવકવેરા અધિનિયમ 1961 હેઠળ કરમુક્ત આવકોના પ્રબંધોને કેસ લો સહિત વિગતે સમજાવો. Explain in detail the provisions of the exempted income under the Income Tax Act 1961 with case laws. Question 6. કેન્દ્રીય વસ્તુ અને સેવા કર અધિનિયમ 2017ની લાક્ષણિકતાઓ, ઉદ્દેશો, કારણો અને મહત્વની વિગતે સમજાવો. Explain in detail the characteristics, aims, reasons as well as importance of the Central Goods and Service Tax Act 2017. Question 7. ટૂંક નોંધ લખો, એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એ. જીએસટી કાઉન્સિલ અને તેનું મહત્વ, જીએસટી કાઉન્સિલ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. બી. ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017ની મહત્વની જોગવાઈઓ અને તેનું અમલીકરણ. Salient features and application of Integrated Goods and Service Tax Act 2017. C. ગુજરાત વસ્તુ અને સેવા કર અધિનિયમ 2017 હેઠળ વિવિધ રિટર્ન ફાઇલ કરવાના પ્રબંધો. Provisions pertaining to the filing of various returns under the Gujarat Goods and Service Tax Act 2017. D. આવકવેરા ધારા હેઠળ એડવાન્સ ટેક્સ ચૂકવણી અને સ્રોતમાંથી કર કપાતની જોગવાઈઓ. Provisions relating to payment of advance tax deductible at source TDS under the Income Tax Act. મિત્રો, જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.